નમસ્કાર, મારું નામ નરેશ લાડુમોર છે. હું તાલુકા વિકાસ અધિકારી તરીકે આમોદ ખાતે ફરજ બજાવું છું. તારીખ 4 ઓગસ્ટ 2026ના રોજ બપોરે 12 વાગ્યાના અરસામાં નરેન્દ્રકુમાર રાજેન્દ્રભાઈ પટેલ ઉર્ફે કાઝી તેમજ ચિંતનકુમાર રાજેન્દ્રભાઈ પટેલ બંને રહે ગામ સરભાણ, તાલુકો આમોદ, જિલ્લો ભરૂચ, એ બંને મારી ચેમ્બરમાં આવેલ હતા. મારી સાથે ઉગ્ર બોલાચાલી કરી અને અપશબ્દોનો પણ પ્રયોગ કર્યો, સરકારી કામમાં રૂકાવટ કરેલ છે. જે અંતર્ગત મેં આમોદ પોલીસ સ્ટેશન ખાતે 4 ઓગસ્ટ 2026ના રોજ બપોરે 16 કલાકે એફઆઈઆર નોંધાવેલ છે, જેની વધુ તપાસ પોલીસ અધિકારી શ્રી દ્વારા હાલ ચાલુમાં છે. આમોદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપ પર ફરિયાદ કરવામાં આવી છે, શું બાબત છે? કેવી ફરિયાદ? ફરિયાદ તો એક રાજકીય કિન્નાખોરી રાખીને રાજકીય પાર્ટીનો હાથો બનીને અમારી પર ફરિયાદ કરવામાં આવી છે ને અમે તાલુકા વિકાસ અધિકારી પાસે એક અમારા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય એમની બાબતે અમે રજૂઆત કરવા ગયા હતા અને અમારી પાસે રાજકીય કિન્નાખોરી રાખીને અમારી સામે ફરિયાદ કરવામાં આવી છે તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા. કયા આધારે કહી શકો કે આ રાજકીય કિન્નાખોરી છે? જો રાજકીય કિન્નાખોરી ના હોય તો અગાઉ પણ આમોદ નગરપાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા અમારા યુથ કોંગ્રેસના પ્રમુખ સામે પણ આ રીતના ખોટી ફરિયાદ કરવામાં આવી હતી. આજે એ અધિકારી સમાધાન કરવા માટે તલપાપડ થયા છે અને ત્યારબાદ પણ આ અધિકારીને અમારી પાસે સમાધાન કરવા આવવું પડશે ને આ અમારી તદ્દન ખોટી ફરિયાદ છે. શું ઘટના શું હતી? તમે કેમ ગયા હતા તાલુકા વિકાસ અધિકારી પાસે? તાલુકા વિકાસ અધિકારી પાસે અમે એટલા માટે ગયા હતા કે અમારા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય હતા. એ જે તે જગ્યા પર પોતાની રોજીરોટી માટે નોકરી કરે છે. ત્યાં એની અગાઉના દિવસોમાં તાલુકા વિકાસ અધિકારી અમારા તાલુકા પંચાયતના સભ્યને એમના કેબિનમાં બોલાવે છે અને કહે છે તમે ક્યાં નોકરી કરો છો, કયા પદ ઉપર છો, કેટલો પગાર છો. એ નોકરી પરથી બરતરફ કરવા માટે એવા નાકોશિશ પ્રયત્ન કરવા માટે આ ટીડીઓ શ્રીને અમે રજૂઆત કરવા માટે ગયા. કયા આક્ષેપ લગાવવામાં આવ્યા છે આપ પર? મારી પર આક્ષેપ એવા લગાવવામાં આવ્યા છે કે અમે મા બેન સામે ગાળો દીધી, જાનથી મારી નાખવાની ધમકી આપી અને ફરજમાં રૂકાવટ કરી. બની ત્યારે આપ પણ ત્યાં હતા એવું જાણવા મળે છે, શું બાબત છે એમાં? એ જ બાબત છે કે જેમ કીધું તેમ કે થોડા સમય અગાઉ અમારા જ સરભાણ તાલુકા પંચાયત સીટના સભ્ય પોતાની અનેક રજૂઆતો લઈને અનેક અરજીઓ તાલુકા પંચાયતમાં કરેલી, ત્યારે અવારનવાર ટીડીઓ સાહેબ હોય, ત્યાંના અધિકારીઓ હોય, તેમની સાથે તે સંપર્કમાં હતા. ત્યારે એક દિવસ ટીડીઓ સાહેબ જાતે તેને ઓફિસમાં બોલાવે છે, ઊંચા અવાજથી કડકાઈથી એવું પૂછે છે કે તું ક્યાં નોકરી કરે છે, તારો શું પગાર છે. ત્યારે અમને રજૂઆત કરી હતી, ત્યારે અમે બહુ ધ્યાન પર લીધું નહીં. પરંતુ થોડા સમય અગાઉ જ્યારે જે જગ્યાએ જોબ કરે છે ત્યાંથી એમના મેનેજરને રાજકીય પક્ષના માણસો દ્વારા એમને દબાણ કરવામાં આવે છે કે એ ભાઈને ત્યાંથી નોકરીથી કાઢો. તેના અંતર્ગત અમે જાતે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અને ચિંતનભાઈ જાતે અમે ત્યાં આગળ એમને રજૂઆત કરવા ગયા હતા. રજૂઆત કરતા અમે જ્યારે રજૂઆત કરતા હતા ત્યારે કોઈ એ પ્રકારની ઘટના બની જ નથી જે રીતે એમને લખાયું છે. એટલે અમે કહેવા માંગીએ છીએ કે આ અધિકારીઓ એ પણ રાજકીય હાથો બની ગયેલા છે. એમને પણ એક જ વસ્તુ દેખાય છે કે કેવી રીતે કોઈ પક્ષ આપણને કેવી રીતે ખાલી કરવાનો. પરંતુ અમને અગાઉ પણ ન્યાયપાલિકા પર ભરોસો હતો, આજે પણ ન્યાયપાલિકા પર ભરોસો છે કે આવનારા સમયમાં કોર્ટમાં જે તે પુરાવા આપવાના હશે અમે પુરાવા આપવા માટે તૈયાર છે. કારણ કે અવારનવાર જ્યારે પણ વિપક્ષ કંઈ મજબૂત અવાજ ઉઠાવતું હોય, સાચા અવાજ ઉઠાવતું હોય, ત્યારે એમને દબાવવા માટે કંઈ ને કંઈ આ રીતે ખોટા કાવતરા કરવામાં આવે છે. તમે ત્યાં હતા, તમારું નામ કેમ નથી એફઆઈઆરમાં? એ તો હવે એમનો વિષય છે કે એમને મારું નામ કેમ નથી લખાવ્યું. પણ એટલું તો જરૂરથી કહીશ કે સાચી હકીકત ને બધી જ વસ્તુ હું બહુ સારી રીતે જાણું છું, જેના આધાર પુરાવા આગામના દિવસમાં અમે આપીશું.